શ્રી રામદૂત મ્યુઝિક. મારી આય ભગવતી 9 લાખ લોબડિયાળી ભલા હજાર ભેડિયા વાળી મારી સુખ દુઃખ ની દોરનારી કાતો ગળધરાના ઘાટ વાળી રાજપરાના થડા વાળી માટેલના મંદિર વાળી ની યાવેકના ઓરડા વાળી આજ માં ભગવતી ખોડલ ની વાત કરવી છે બાપ. મમડિયા ગઢવીના નેહની માલિબા આપે મારી ભગવતી અવતર્યા છે વાત. મારી આય ખોડિયારને વાત રાખવી ને કાંઈક મારી ભગવતીને જગતની માલિબા પરસા પૂરવા છે બાપ. પણ મારી અખિલ બ્રહ્માંડની ભાનોદરી આય ખોડલ કેવી છે બાપ. રાતના 12-1 નો સમય બન્યો અને આજનું જે ભાવેણા ગોહિલવાડની ઢીંગી ધરતીની માથે જે રાજપરાનો થડો કહેવાય આય ભગવતી આપો આય જ્યાં બેઠા છે અને હજારો માણાના દુઃખને ભાંગીને ભૂકા કરે છે. ઈ મારી આય રાતના 12-1 ના સમયે રાજપરાના થડેથી આપોઆપ માં ભગવતી પ્રગટ થઈ. 80 વર્ષની મારી આઈ ખોડિયાર ડોસી બન્યા. હાથની માલબા ખોખરી લાકડી રહી ગઈ છે અને મારી આઈ ભગવતી ખોડિયાર મનમાં વિચાર કરે ક્યાં જાઓ. ડગમગ લાકડી ને મારી ભગવતી ભાવેણા કહેતા ભાવનગર ની સામે ડગલા માંડ્યા. આવો બાપ મારી ભગવતી આય ખોડલ નીલમબાગની માલિબા રજવાડાની માલિબા 18 હે પાદરના ધણી આતાભાઈ ગોહિલ દરબાર હોતા છે ન્યા ગઈ. હો બાપ ધણી નિદ્રાને આધીન બન્યા છે ન્યા જઈ અને મારી આય ખોડલ 80 વર્ષના ડોશીના રૂપે પોતાના મુખની માલિબાથી આમ ધ્રુજતા અવાજે એટલું કીધું કે હે મારા ભાવેણાના ધણી હે પાદરના ધણીના કાને આવો અવાજ આવતા ગંગાજળિયો ગોહિલ દરબાર પોતાના ઢોલિયાની માથેથી આમ બેઠા થયા. મારા ભાવેણાના ધણી કેવા મીડ્યા. ગંગાધરિયો ગોહિલ 18 હે પાદરનો ધણી પહેલા તો મનોમન વિચાર કરવા મીડ્યા કે મારા ઓરડાની માલિબા આવી જાવ અને આ ઢોલિયાની માથે મારા દેહને લંબાવી દઉં. પછી કદાચ પવનને આવવું હોય તો મારી રજા વગેરે ઓરડામાં પવનનો દાખલ થાય. મારા ઓરડાની માલિબા હાથની માલિબા ડગમગ લાકડી છે. આ દુબળો દેહ છે. આ ડોશી ક્યાંથી આવ્યા છે? પાદરના ધણી ઢોલિયાની ઉપરથી ધરતી ઉપર પગ મેકી અને ધીમે ધીમે જે ખૂણાની માલિબા મારી આય ખોડલ ઉભા છે ન્યા જઈ મારી આય જ્યાં ઉભા છે ડોશીના રૂપે ન્યા જઈ 2 હાથ જોડીને એટલું કીધું કે હે માં
ક્યાંથી આવો છો? આપનું નામ શું છે? આહા 18 હે ભાદરના ધણીનો આવો અવાજ સાંભળી એક હાથની માલપા લાકડી